નમસ્કાર સાથી મિત્રો, હું છું આપની સખી સહેલી. આપ સાંભળી રહ્યા છો લોકવાણી 90.4 FM, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા ફાઉન્ડેશન, અંબુજાનગર. મિત્રો, કોડીનાર શહેર એ સિંગોડા નદીના કિનારે વસેલું શહેર છે. આ શહેરની સમૃદ્ધિ વિશે જોઈએ તો યુનિયન કોઓપરેટિવ બેંક વર્ષો પહેલાં શરૂ થયેલી છે. ખાંડ ઉદ્યોગ ધમધમતું ચાલે છે અને અંબુજા સિમેન્ટ ફેક્ટરી પણ અહીંયા આવેલી છે. ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરું તો બિલકુલ ઐતિહાસિક સ્થળ છે. ચંદ્રમાએ બનાવેલું પ્રથમ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું છે. પ્રાચીમાં મોક્ષ પીપળો, કે જ્યાં આપણે કહીએ ને કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, તો આપણને મતલબ કૃષ્ણ ભગવાનને જ્યાં મોક્ષ મળ્યો તે પીપળો આવેલો છે. એશિયાઈ સિંહોનું એકમાત્ર સ્થળ એટલે કે રાષ્ટ્રીય ગીર ઉદ્યાન પણ આપણા ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ તુલસી શ્યામ, જ્યાં કૃષ્ણ ભગવાન પોતે રહેલા છે ને ગરમ પાણીના કુંડ છે. આવા અનેક ઐતિહાસિક પ્લેસો આપણા ગીર સોમનાથ જિલ્લામાં છે. તો મિત્રો, આપણે પણ જાણીએ આપણા જિલ્લાની ધરોહર, મારું ગામ મારી ધરોહર યોજના અંતર્ગત. मेरा गांव मेरी धरोहर है, मेरी आन है, बान है, शान है. मेरे गांव का एक इतिहास है, मेरा गांव मेरी ही पहचान है. कहीं मंदिर में, कहीं मस्जिद में, कहीं गिरजाघर, कहीं गुरुद्वारे में, किसी खिलाड़ी या स्वतंत्रता सेनानी में, किसी कला में